તમે કરું છું. પરમાત્મા મહાવીર દેવના શાસનના પરમાર્થને પામેલા પરમાત્માના પંચમ ગણધર સુધર્મ સ્વામી ભગવંત જંબુ સ્વામીને ઉદ્દેશીને પ્રતિબોધ કરી રહ્યા છે કે ભગવાન મહાવીર દેવ પોતાની અંતિમ દેશનાની અંદર આ પ્રમાણે વાત કરીને ગયા છે એમ કહી અને ઉત્તરાધ્યયન સૂત્રના 36 અધ્યયન એનું જંબુ સ્વામી સામે પોતે દેશના આપી રહ્યા છે. એક વસ્તુ મહત્વની છે કે આખી જિંદગી પરમાત્માએ દેશના જે કંઈ પણ ફરમાવી લગભગ 42 વર્ષથી લઈને 72 વર્ષ સુધીના 30 વર્ષના સમયગાળામાં એનું સાર જો કહીએ તો એ આ અંતિમ દેશનાની અંદર પરમાત્માએ સમાવી લીધો. અને એ 48 કલાકની કન્ટિન્યુ દેશના 16 પ્રહરની દેશના એના માધ્યમે પરમાત્માએ ઘણા બધા જીવને માટે કલ્યાણના દ્વાર ખોલી આપ્યા. આપણને પ્રભુ મહાવીરનું જીવન ચરિત્ર ખ્યાલ છે. દિવાળીના દિવસે પરમાત્માનું નિર્વાણ થયું એ પછી કેટલા સાધુ સાધ્વીજી ભગવંતો અણસણ સ્વીકારી લઈ અને મોક્ષે પણ પહોંચ્યા, દેવલોકમાં પણ ગયા. કેટલાય શ્રાવક શ્રાવિકાઓએ સંયમ જીવન અંગીકાર કરી અને પોતાનું જીવન આત્મકલ્યાણની સાધનામાં લગાવી દીધું. કારણ કે અંતિમ દેશનાની અંદર પરમાત્માએ જે એક વાતો કરી છે, એટલી બધી અદ્ભુત અને પાવરફુલ વાતો હતી કે એના પડઘા ઘણા બધા જીવોના જીવનમાં પડ્યા અને પોતે ઉન્માર્ગનો ત્યાગ કરી સન્માર્ગે આવી ગયા અને સન્માર્ગે એવી ઉત્તમ સાધનામાં જોડાઈ ગયા જેના કારણે એમનું આત્મકલ્યાણ સહજ બની ગયું. અત્યારે આપણે 36 અધ્યયન અંતર્ગત 29મું અધ્યયન જે સમ્યક્ત્વ પરાક્રમ નામનું અધ્યયન એની વિચારણા કરી રહ્યા છે. એમાં ગઈકાલે ધર્મ શ્રદ્ધા સુધી આપણે વિચારણા કરી હતી કે ધર્મ ઉપર શ્રદ્ધા ભાવ જાગૃત કરવો. આજે સુધર્મ સ્વામી એના પછીનો બોલ જંબુ સ્વામી સામે મૂકી રહ્યા છે કે ગુરુજનોની સેવા કરવી. તો અહીંયા આગળ જંબુ સ્વામી ભગવાન પ્રશ્ન કરે છે કે ગુરુજનોની સેવાથી શું લાભ થાય? તો સુધર્મ સ્વામી ભગવાન કહી રહ્યા છે કે હે શિષ્ય, પરમાત્મા મહાવીર દેવ એમ કહીને ગયા છે કે ગુરુજનની સેવાથી વિનય ગુણની પ્રાપ્તિ થાય અને વિનય ગુણની પ્રાપ્તિ થતા જીવ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ સંબંધી દુર્ગતિઓને અટકાવી દે છે તથા સદગતિરૂપ મોક્ષની પ્રાપ્તિ કરે છે. આની ઉપર આપણે થોડીક વિચારણા કરીએ કે ગુરુજનોની સેવા એની અંદર શું આવે? તો સૌથી પહેલો પ્રશ્ન થશે ગુરુ કોને કહેવાય? પછી એની સેવા આવે. તો શાસ્ત્રની અંદર ગુરુ પદે પંચ મહાવ્રત ધારી ગુરુ ભગવંતને સર્વશ્રેષ્ઠ કોટીના ગુરુ તરીકે સ્થાપિત કરેલા છે. એ પંચ મહાવ્રત ધારી ગુરુ ભગવંતો પોતે તો આત્મકલ્યાણના માર્ગે છે, પણ પોતાની નિશ્રાએ જે પણ આવે એ દરેકને આત્મકલ્યાણના માર્ગે જોડનારા છે. એની અંદર આચાર્ય પણ આવે, ઉપાધ્યાય પણ આવે, સાધુ પણ આવે, સ્થવિર ભગવંતો પણ આવે, પન્યાસ ભગવંતો પણ આવે, ગચ્છાધિપતિ શ્રી પણ આવે. ગુરુ પદે રહેલા ગુરુ ભગવંતમાં અલગ અલગ પદવી દરેકને હોઈ શકે, પરંતુ આખરે તો પંચ મહાવ્રતને જે ઉત્કૃષ્ટ રીતે પાડતા. આજે સવારે પ્રદીપભાઈએ મને જે બધા પ્રશ્ન આપ્યા હતા ને આચાર્ય પદને લગતા, એમાં છેલ્લે એક મોઢે મોઢે પણ કીધું હતું કે આવતા હોય તો પંચેન્દ્રિય સૂત્ર પણ પૂછજો, કારણ કે એની અંદર પણ 36 ગુણ રહેલા છે. અને આપણી બધાની કદાચ માન્યતા એવી છે કે એમાં 36 ગુણ છે એટલે આચાર્યના ગુણ છે.
હકીકતમાં ગુરુના ગુણ 36 છે. તમે આખું પંચેન્દ્રિય સૂત્રનું વિવેચન વિચાર તો એમાં ક્યાંય એવું નથી લખ્યું કે આ ગુણો આચાર્યના છે, પણ આંકડો આવ્યો 36 નો એટલે આપણે સંબંધ બેસાડી દીધો આચાર્ય ભગવત સાથે. હકીકતની અંદર આપણા ગુરુ ભગવંતો આવા 36 ગુણોથી સુશોભિત હોય, પછી એ સાધુ હોય કે સાધ્વી હોય, પન્યાસજી હોય કે ઉપાધ્યાય હોય, આચાર્ય હોય કે ગચ્છાધિપતિ હોય, કોઈ પણ ગુરુ હોય, દરેકની અંદર આ 36 ગુણો રહેલા છે. એટલે પંચેન્દ્રિય સૂત્ર માત્ર આચાર્ય ભગવંત માટે નથી, પરંતુ આવા આવા ગુણો જેની અંદર રહેલા છે તે મારા, એ પ્રકારના ભાવો પંચેન્દ્રિય સૂત્રમાં મૂકવામાં આવ્યા છે. એમાં પણ વિશેષ કરીને પંચેન્દ્રિય સૂત્રના અર્થનું ઊંડાણથી જો અનુપ્રેક્ષણ કરવામાં આવે, ચિંતન મનન કરવામાં આવે, તો આ પંચેન્દ્રિય સૂત્રમાં બે વિભાગ પાડવામાં આવ્યા. પહેલા જે 18 ગુણો બતાવવામાં આવ્યા એ નિવૃત્તિ સ્વરૂપ ગુણો છે, અને પછીના જે 18 ગુણ છે એ પ્રવૃત્તિ સ્વરૂપ 18 ગુણ છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંનેનું કોમ્બિનેશન ગુરુ ભગવંતમાં બતાવવામાં આવ્યું. લગભગ મારી અને તમારી માન્યતા એવી છે કે જેટલી પણ સારી પ્રવૃત્તિ કરીએ એ જ ધર્મ છે. પ્રવૃત્તિ સિવાય ધર્મ હોય જ ન શકે, આપણી આવી માન્યતા છે, કલ્પના છે. સાચું બોલો, સવારે ઉઠીને આપણે પ્રતિક્રમણ કરીએ, સામાયિક કરીએ, પૂજા સેવા કરીએ, જીનવાણીનું શ્રવણ કરીએ, આઈનબિલ ઉપવાસ વગેરે તપશ્ચર્યા કરીએ, ફરી પાછા બપોરે સામાયિક કરીએ, એમાં નવકારના જાપ કરીએ, નવસ્મરણ ગણીએ, જે કોઈ પ્રવૃત્તિ કરીએ, સાંજ પડે પ્રતિક્રમણ કરીએ, આ બધી પ્રવૃત્તિને જ આપણે ધર્મ માનીએ છીએ કે નહીં? કોઈ સામાયિક ન કરે, પ્રતિક્રમણ ન કરે, પૂજા સેવા ન કરે, એકાશનું વગેરે ન કરે ને શાંત ચિત્તે બેસી રહે, તો એને આપણે ધર્મ આરાધના કરી એમ કહીશું? જી, સરસ. એટલે જ હું આ ગુરુ તત્વના માધ્યમે સમજાવવા માંગી રહ્યો છું. પણ હું સમજાવવા નથી માંગતો, આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે. ક્યાંક અહંકાર છે ને ઉછળી આવે છે, બને એટલો કંટ્રોલ કરવા પ્રયત્ન કરું છું, પણ છતાંય ક્યાંક માન કસાય ઉછળી જાય છે. આપણે સ્વાધ્યાય કરીએ છીએ. સ્વાધ્યાયના માધ્યમે આપણે આ વસ્તુની વિચારણા કરવી છે કે જે ગુરુ તત્વની આપણે ઉપાસના કરવી છે, એની સેવા શુશ્રૂષા કરવી છે, એ ગુરુ તત્વ શું છે? એનાથી આપણને મુખ્યતઃ અહીંયા બતાવવામાં આવ્યું કે વિનય ગુણની પ્રાપ્તિ થાય, અને વિનય ગુણ પ્રાપ્ત થતા તિર્યંશ, નરક, દેવ કે મનુષ્ય, એ ગતિ સંબંધી બધી દુર્ગતિઓ આપણી અટકી જાય. એની ઉપર આપણે પછી આવીએ, પહેલા ગુરુ તત્વની ઓળખ કરીએ. આ વસ્તુ સવારના પ્રવચનમાં પણ ઉપયોગી છે આપણા માટે, કારણ કે સવારના પણ અત્યારે આપણે આચાર્ય ઉપાધ્યાય સાધુની વિચારણા ચાલે છે. તો 18 ગુણ નિવૃત્તિમય, 18 ગુણ પ્રવૃત્તિમય. ગુરુ ભગવંતો માટે પણ એ દર્શાવવામાં આવ્યું છે કે તમે જે કંઈ શુભ પ્રવૃત્તિ કરો છો એના દ્વારા તમારા આત્માને નિવૃત્ત કરતા જાઓ, પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લેતા જાઓ. આપણી દરેકની માન્યતા માત્ર પ્રવૃત્તિમાં ધર્મ છે, એને અહીંયા ક્યાંક અટકાવવાની જરૂર છે કે જે કંઈ શુભ પ્રવૃત્તિઓ કરીએ છીએ એનાથી આપણે શું પ્રાપ્ત કરવાનું છે? તો કે નિવૃત્તિમય ધર્મને પ્રાપ્ત કરવાનું છે. તો ગુરુ ભગવંત માટે નિવૃત્તિમય ધર્મ કયો બતાવ્યો અને પ્રવૃત્તિમય ધર્મ કયો બતાવ્યો? તો સૌથી પહેલા બીજી ગાથાનું વિવેચન વિચારીએ. પંચ મહવય જુત્તો, પંચેન્દ્રિય સૂત્રની બીજી ગાથા. પંચ વિહાયાર પાલણ સમત્વો, પંચ સમિયો ટીકુતો, આ 18 ગુણ બતાવ્યા. પંચ મહવય જુત્તો, 5 પ્રકારના મહાવ્રતોથી યુક્ત આપણા ગુરુ ભગવંતો હોય. તો એ 5 મહાવ્રતોનું પાલન કરનાર ગુરુ ભગવંતો, એટલે પ્રવૃત્તિ થઈ કે આ 5 મહાવ્રતોને પાળે છે. એના પછીનું બીજી લાઈન, પંચ વિહાયાર પાલન સમર્થો, 5 પ્રકારના આચારોને પાળવામાં સમર્થ છે. એટલે ફરીથી અહીંયા પાછી પ્રવૃત્તિ આવી.
આચારો પાડી રહ્યા છે. એના પછીની લાઈન પંચ સમીઓ એટલે 5 પ્રકારની સમિતિ, ટી ગુપ્તો 3 પ્રકારની ગુપ્તી, એનાથી સંયુક્ત, એનાથી યુક્ત એટલે ફરીથી એ 5 સમિતિને પાડનારા, 3 ગુપ્તીને ધારણ કરનારા, ટોટલ 18 થયા. આ 18 પ્રકારની પ્રવૃત્તિઓ પાડવા દ્વારા, આચરણ કરવા દ્વારા આપણા ગુરુ ભગવંતો શેનાથી મુક્ત થયા, શેનાથી નિવૃત્ત થયા, તો એ પહેલી ગાથામાં દર્શાવવામાં આવ્યું પંચિન્દ્રિય સંવરણ. આ 18 ગુણોની પ્રવૃત્તિ દ્વારા એમના 5 ઇન્દ્રિયના વિષયોનું સંહરણ કરનાર છે, એને કંટ્રોલ કરનાર છે. એટલે 5 ઇન્દ્રિયના વિષયોમાંથી નિવૃત્તિ થઈ, મુક્ત થયા. હવે એમને સ્પર્શેન્દ્રિયની કોઈ સ્પૃહા નથી, રસનેન્દ્રિય ઉપર કોઈ આસક્તિ નથી, ઘ્રાણેન્દ્રિયના વિષયોમાં ક્યાંય અભિલાષા નથી કે સારી સુગંધ આવે તો જ રહેવું, દુર્ગંધ આવે તો ત્યાંથી ખસી જવું, એવી કોઈ અભિલાષાઓ નથી. ચક્ષુ ઇન્દ્રિયના વિષયોથી પોતે મુક્ત થયા કે સારા રૂપ જોવા, સારા દ્રશ્ય જોવા, એવી કોઈ અભિલાષા એમને નથી. અને શ્રોતેન્દ્રિયના વિષયો એનાથી પણ પોતે નિવૃત્ત થયા કે સારું સારું સાંભળવા મળે તો જ સાંભળવું, કોઈના અપમાનના શબ્દો, નિંદાના શબ્દો, ટીકાના શબ્દો એ મારે નહીં સાંભળવા. ના, મારા કર્મ જે રીતે ઉદયમાં હશે એ પ્રમાણે 5 ઇન્દ્રિયોના 23 વિષયોમાં ક્યારેક અનુકૂળતા પણ મળે અને ક્યારેક પ્રતિકૂળતા પણ આવે, તો એના અંદર મારે લેપાવાનું નથી, એનાથી નિવૃત્ત થવાનું છે. મારા કર્મના ઉદયથી જે પણ ઇન્દ્રિયના વિષયોનો સંપર્ક થતો જાય એ સહજ ભાવથી મારે એને સ્વીકારી લેવાનો છે, એમાં ક્યાંય રાગ દ્વેષ કરવાનો નથી. તો આ રીતે 5 ઇન્દ્રિયને કંટ્રોલ કરનાર એવા આપણા ગુરુ ભગવંતો છે. બીજી લાઈન તહ નવવિહ બંભચેર બુદ્ધિધર. એ ગુરુ ભગવંતો 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડને ધારણ કરનારા છે. એટલે કે આ 18 ગુણો જે એમને ખીલવી દીધા, એ 18 ગુણોની અંદર રમણતા કરતા કરતા બ્રહ્મચર્યની જે વાડ છે એને ઉત્કૃષ્ટપણે ધારણ કરી અને એનાથી દૂર રહેનારા છે. કોઈ પણ પ્રકારના અબ્રહ્મનું સેવન ન થઈ જાય. અહીંયા બ્રહ્મ અને અબ્રહ્મ શબ્દથી મોટે ભાગે આપણા મનની અંદર વિચારણા એવી જ આવે કે કોઈ પણ વિજાતીયનો સંપર્ક કરવો, મનની અંદર વિકૃત ભાવો જાગૃત કરવા, મન વચન અને કાયાથી અબ્રહ્મનું સેવન કરવું. પરંતુ શાસ્ત્રકાર ભગવંતો એનાથી આગળ વધીને પણ વાત કરે છે કે 5 ઇન્દ્રિયના કોઈ પણ વિષયમાં રમણતા કરવી એને પણ અબ્રહ્મનું સેવન કીધેલું છે. 5 ઇન્દ્રિયના કોઈ પણ વિષયમાં સારા શબ્દ સાંભળવા ગમે એ પણ અબ્રહ્મનું સેવન છે. સારા રૂપ, સારા દ્રશ્ય જોવાનું ગમે એ પણ અબ્રહ્મનું સેવન છે. સારી સુગંધ આકર્ષે અને ખરાબ ગંધ એનાથી આપણને તિરસ્કાર થાય, આ પણ અબ્રહ્મનું સેવન છે. સારા સારા પદાર્થો ખાવા માટે મળે, ગળ્યા, ખાટા, તીખા વગેરે અલગ અલગ, તો એ ગમતા હોય તો એ પણ અબ્રહ્મનું સેવન છે. અને સ્પર્શેન્દ્રિયના જે 8 વિષયો બતાવ્યા છે એ વિષયોનું સેવન એ પણ અબ્રહ્મનું સેવન છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે ગુરુ ભગવંતો આ 5 ઇન્દ્રિયને કંટ્રોલ કરવા દ્વારા એના વિષયોથી પોતે મુક્ત થઈ અને 9 પ્રકારની બ્રહ્મચર્યની વાળને સારી રીતે ધારણ કરનારા હોય છે. Battery તો enough છે. Battery battery enough છે. I can see the bar. Hello.
Itu kesukaan lagi itu charge battery button driver. I can give a battery one for mana bata you know bar bata I can try it. There is a spin. Hello. It will be better. એ ચાલુ જ કરું ઓન ઓફ કરીને પ્લીઝ કરી ગયો ના ચાલો એને નિવૃત્તિમય ધર્મ આપી દઈએ. કોઈ વાંધો નહીં, ચાલો સંભળાશે સરસ. તો આ રીતે ગુરુ ભગવંતો બ્રહ્મચર્યની 9 પ્રકારની વાળને પાલન કરનારા હોય છે અને એના પછીના ગુણો ચૌવિહ કષાય મૂકો, 4 પ્રકારના કષાયથી મુકાયેલા એટલે એનાથી નિવૃત્ત થયેલા એટલે ક્રોધ, માન, માયા અને લોભ. આ 4 પ્રકારના કષાયથી જેવો મુક્ત થયા છે તો 18 પ્રવૃત્તિમય ગુણો, 18 નિવૃત્તિમય ગુણો એનું સંયોજન એટલે કે 36 ગુણોના ધારક જે પુણ્યશાળી છે એ બધા જ મારા ગુરુ છે. 36 ગુણો ગુરુ મજ્જ. હે ગુરુ ભગવંત, આપ આવા 36 ગુણને ધારણ કરનારા છો તો મારી અંદર પણ આ ગુણો ઉજાગર થાય એ માટે તમારી સેવા શુશ્રૂષાનો લાભ મને આપો એમ વિચારી. પહેલા પ્રવૃત્તિ છે, પછી નિવૃત્તિ છે, પરંતુ આની અંદર પહેલા નિવૃત્તિ ગુણ એટલા માટે મૂકેલા છે ને પછી પ્રવૃત્તિમય ગુણ એટલા માટે મૂકેલા છે કે જ્યારે સંસારી જીવ સાધુપણાની અંદર પ્રવેશ કરે છે ત્યારે બાહ્યથી પોતે પંચ મહાવ્રતને પહેલા ધારણ કરે છે, પરંતુ એની સાધનાની શરૂઆત વિરાધના દૂર કરવાથી થાય છે. એટલે પહેલા વિરાધના દૂર થાય પછી આરાધનામાં સારી રીતે જોડાય. એટલે આત્માને વિરાધક કરનારા ગુણોને પહેલા દર્શાવવામાં આવ્યા કે હે આત્મા, તું આનાથી પહેલા મુક્ત થા અને પછી તું આરાધનામાં પ્રવૃત્તિમય બન તો તારો આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરશે. તો દરેક જગ્યાએ આ અપેક્ષાઓ વિચારવાની હોય છે. અનેકાંતવાદ આને કહેવાય છે કે દરેક વખતે એક જ સરખું ન હોય. જેમ કે આપણે ચોખાની 3 ઢગલી કરીએ તો એમાં સામાન્યથી બોલીએ પહેલા દર્શન, પછી જ્ઞાન અને પછી ચારિત્ર. ઋષિમંડળ સ્તોત્ર કોઈ ગણે છે? કોઈને ખ્યાલ છે? એની અંદર પહેલા જ્ઞાન આવે, પછી દર્શન આવે, પછી ચારિત્ર આવે. તો હવે અહીંયા કોન્ટ્રાવર્સી થશે કે પહેલું દર્શન કે પહેલું જ્ઞાન. તો ત્યાં શાસ્ત્રકાર ભગવંતો સમજાવી રહ્યા છે
કે જીવ જ્યારે મિથ્યાત્વ દશામાંથી સમ્યક્ત્વમાં પ્રવેશ કરે ત્યારે જરૂરી પહેલું દર્શન છે. અને એટલા માટે સમ્યક દર્શનને પહેલું મૂક્યું, સમ્યક જ્ઞાનને પછી મૂક્યું. ચારિત્ર તો ત્રીજા નંબરે છે જ. પરંતુ એક વખત સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ થઈ ગયો, મિથ્યાત્વનું વમન થઈ ગયું અને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થઈ ગઈ, હવે એ સમ્યક દર્શન ગુણને ટકાવી રાખવા માટે જ્ઞાન પહેલા જરૂરી છે. જો જ્ઞાન નહીં આવે તો આવેલું સમ્યક દર્શન પણ ચાલ્યું જશે. એટલે સાધક આત્માનું પહેલું પગથિયું દર્શન જ્ઞાન ચારિત્ર છે, તો પછીના બધા પગથિયામાં પહેલા જ્ઞાન છે, પછી દર્શન છે. કારણ કે જેમ જ્ઞાન વધતું જશે એમ દર્શન નિર્મળ થતું જશે, અને જેમ દર્શન નિર્મળ થશે એમ ચારિત્ર જીવન શ્રેષ્ઠ રીતે પાડી શકાશે. હા, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર. હા, એટલે અહીંયા આગળ આપણે મનની અંદર શંકા કુશંકા કરવાની જરૂર નથી કે આમ કેમ પહેલા કીધું, મેં તો આમ વિચાર્યું હતું, અહીંયા તો આમ દર્શાવેલું છે. દરેક વખતે અપેક્ષાઓ અલગ અલગ હોય એ પ્રમાણે ક્રમમાં ફેરફાર થઈ શકે. મૂળતયા ગુણો જ્ઞાન દર્શન ચારિત્ર, દર્શન જ્ઞાન ચારિત્ર, આ 3 ગુણો છે એ આત્માએ પ્રાપ્ત કરી અને પ્રગટ કરવાના છે. એ વસ્તુને આપણે પકડી લેવાની. પછી કોઈ પહેલા જ્ઞાન કરે, ઓકે બરાબર છે. કોઈ દર્શન કે, ઓકે બરાબર છે. આપણી નાની મોટી દરેક વિટંબણાઓ, દરેક જગ્યાએ નાના મોટા ક્લેશ અને સંકલેશ ઉભા થાય છે ને, એ બધે આ સમાચારીમાં જ થાય છે. સિદ્ધાંત બધાના સરખા જ છે. મોક્ષે પહોંચવું છે, આ સિદ્ધાંત દરેકમાં સરખો છે. ચાહે શ્વેતાંબર, ચાહે દિગંબર, ચાહે સ્થાનકવાસી, ચાહે તેરાપંથી, જે કંઈ પણ પંથો વિચારો, દરેકનું ટાર્ગેટ તો મોક્ષનું જ છે. હવે ઝઘડાને અંદર અંદર ક્લેશ સંકલેશ ક્યાં છે તમે વિચારો તો સમાચારીની અંદર. તમે આમ પૂજા કરો, અમે આમ પૂજા કરીએ, તમે ખોટા અમે સાચા. તમે આ તિથિ પાડો, અમે આ તિથિ પાડીએ, તમે સાચા અમે ખોટા. અરે ભાઈ, દરેક ક્રિયા પાછળ રાગ દ્વેષને તોડવાના એ સાચો ધર્મ છે. એની બદલે એની જ અંદર તમે રાગ અને દ્વેષને વધારતા જાઓ છો. પાલીતાણા આદિનાથ દાદાને ભેટવું એવું દરેકનું લક્ષ્ય હોય. અહીંયાથી આપણે સૌ પાલીતાણા પહોંચીએ. પાલીતાણા પહોંચ્યા પછી ઘણા જય તળેટીથી ઉપર ચડવાની શરૂઆત કરે. તો કોઈકને થાય કે ના, રોહિશાળા જઈ શત્રુંજય નદીમાં નાહીને મારે ત્યાંથી ઉપર ચડવું છે, તો એ રોહિશાળાથી ઉપર ચડે. ઘણાને એમ થાય કે આદિનાથ દાદા ઘેટીની પાગેથી ઉપર આવ્યા હતા, તો મારે ઘેટીની પાગથી ઉપર ચડવું છે. હવે જય તળેટી વાળો કે હું જ સાચો, તમે બંને ખોટા. રોહિશાળા વાળા કહેશે કે ના, હું સાચો તમે ખોટા. તો ઘેટીની પાગ વાળો કહેશે હું સાચો તમે ખોટા. દરેકનું લક્ષ્ય શું છે? આદિનાથ દાદાને ભેટવું. અને દરેક જણ પુરુષાર્થ કરે તો આદિનાથ દાદા મળે કે ન મળે? આ જ વસ્તુ દરેક જગ્યાએ લગાડો, ક્યાં રાગ અને દ્વેષ છે જ? ક્યાં કોઈ મતાંતર છે? જેને જે રીતે આરાધના કરવી હોય, સાધના કરવી હોય, કરવા દો. શું કામ આપણે એની અંદર રાગ દ્વેષ ઉભા કરીએ? હા, આપણી અંદર કેવળ જ્ઞાન હોય તો ચોક્કસ આપણો હક છે કે કહી શકાય કે આ ખોટું છે, આ સાચું છે, તમે આ રીતે ચાલો. પણ આપણી અંદર એવું વિશિષ્ટ જ્ઞાન નથી. કેવળ જ્ઞાનની ક્યાં વાત કરવી? મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન બી સાચું છે કે નહીં, મોટો ક્વેશ્ચન માર્ક છે. અવધિ જ્ઞાન ને મનોપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાનની વાતો તો ઘણે લાંબે છે. તો આપણને જે કોઈ પદાર્થો મળ્યા છે, જે કોઈ તત્વ મળ્યા છે, જે દેવ ગુરુ અને ધર્મ મળ્યા છે, એને સરસ રીતે આરાધન કરો. કોણ શું કરે છે, એણે આમ કર્યું, આણે આમ કર્યું, આણે આમ ન કરવું જોઈએ, આણે આમ ન કરવું જોઈએ, હું જે કરું એ પ્રમાણે બધા ફોલો કરે, એવું આગ્રહ જવા દો. તો જ રાગ અને દ્વેષની પરિણતિઓ ઘટશે. નહીતર તો મેં આજે પ્રતિક્રમણ કર્યું, તમે કાલે કર્યું, એટલે મને થશે કે તમે ખોટા, ને તમને થશે હું ખોટો. આપણે બંને ખોટા છે. એટલે ગુરુ તત્વની જ્યાં આરાધનાની વાત આવે છે, એની સાધનાની વાત આવે છે, ગુરુજનની સેવાની વાત આવે છે, ત્યાં 36 ગુણો જેની અંદર શોભી રહ્યા છે, એ 36 ગુણ વાળા મારા ગુરુ ભગવંત છે. અને એમની સેવા શુશ્રૂષા
એમની વિનય વિહાવચ કરવું, એમની ભક્તિ કરવી, ગોચરી પાણીનો લાભ પ્રાપ્ત કરવો, એમના સાદું જીવન અંતર્ગત જરૂરિયાતની જે કંઈ વસ્તુઓ હોય એમને સુલભ કરી આપી, નિર્દોષતાથી એ વસ્તુઓ એમને પ્રાપ્ત થાય એના માટેનો પુરુષાર્થ કરવો. આ બધી જ ગુરુજનોની સેવા દ્વારા વિનય ગુણનું પ્રકટીકરણ કરવાનું છે. પણ ઘણી વખત વિનય કરતા પણ આપણને આવડતું નથી હોતું. ઇન્ડિયામાં આપણે ગયા હોઈએ, ગુરુ ભગવંતની પાસે રહીને સામાયિકનું ઉચ્ચારણ અથવા તો પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરતા હોઈએ, તો ગુરુ વંદન કરવાનું જ્યારે આવે ત્યારે મોટે ભાગનો આજનો વર્ગ આપણે બધા ગુરુ વંદન કરતા અભૂઠિયો ખામીએ ત્યારે અભૂઠિયો ખામતી વખતે ગુરુ ભગવંતના ચરણને સ્પર્શ કરીએ. આ ગુરુ ભગવંતની ભયંકર આશાતના છે અને આપણા માટે આ ગુરુ વંદન નથી, ગુરુનો દ્રોહ છે એવી ખબર છે ખરી આપણને? ગુરુ ભગવંતને સ્પર્શ કરાય જ નહીં. મોટામાં મોટી આસાધના. ગુરુ વંદન ભાષ્યમાં એમ લખવામાં આવ્યું છે કે સજાતીય પક્ષે એટલે કે સાધુ ભગવંત પાસે શ્રાવક જાય અને સાધ્વીજી ભગવંત પાસે શ્રાવિકા જાય તો સજાતીય થયું. સજાતીય પક્ષે મિનિમમ 3.5 હાથનું અંતર હોવું જરૂરી છે. 1 હાથ એટલે લગભગ 1.5 ફૂટ. 3.5 હાથ કેટલા ફૂટ થાય? હવે એટલે દૂર રહીને ગુરુ વંદન કરીએ તો ગુરુ ભગવાનના ચરણનો સ્પર્શ કરી શકાય? ન થાય. તો આટલે દૂર રહીને આપણે ગુરુ વંદન કરવાના છે. આપણે બધા ઠેઠ સમીપમાં પહોંચી જઈએ, એમના ચરણમાં તો હાથ અડાડીએ, બેઠા હોય તો ખોળામાં માથું મૂકીએ. બધાની વાત નહીં, આપણે શું કરીએ છીએ? હું ફરીથી કહું છું, કોઈની તરફ દ્રષ્ટિપાત કરીશું એટલે રાગ અને દ્વેષ વધશે. આપણે નથી કરતા તો અનુમોદના, આપણે કરીએ છીએ તો ખોટું કરીએ છીએ, અટકી જાઓ. બીજા સામે જોવાનો, બીજાને કહેવાનો અધિકાર કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી છે. એટલે બીજા શું કરે છે હમણાં આપણે ભૂલી જઈએ. આપણે શું કરવું જોઈએ ને આપણે શું કરી રહ્યા છીએ? ગુરુ ભગવંતના ચરણને સ્પર્શ કરીએ તો ગુરુ વંદન ભાષ્યમાં જે બતાવવામાં આવ્યું કે 3.5 હાથનો અવગ્રહ રાખવો જોઈએ, એનો ભંગ થાય. વિજાતીય પક્ષે 9 હાથનું અંતર બતાવવામાં આવ્યું. એટલે કે સાધુ ભગવંત પાસે શ્રાવિકા જાય અને સાધ્વીજી ભગવંત પાસે શ્રાવક જાય તો મિનિમમ 9 હાથના અંતરે ઊભા રહી જે કંઈ વાતચીત કરવી હોય, વંદન કરવા હોય, કરવાય. આજના કાળમાં ઘણી વખત આપણે છે ને ગુરુ ભગવંત સામે આંગળી ચીંધીએ છીએ કે આ ગુરુ ભગવંત શિથિલાચારી થઈ ગયા છે, આવું આવું વર્તન કરે છે, અયોગ્ય વર્તન કરે છે, આવું એમણે ન કરવું જોઈએ. પણ આ બધાની પાછળ મૂળમાં શું છે એનો ઊંડાણથી જો વિચાર કરીએ તો આપણને ખબર પડે કે વાંક આપણો જ છે. આજે મને અને તમને બધાને ખબર છે, આપણે લગભગ બધા વડીલો જ બેઠા છે, કે સ્પર્શના વિષયો બહુ જ ભયંકર ખરાબ છે. અને એ સ્પર્શેન્દ્રિયના વિષયોની અંદર આપણે ગુરુ ભગવંતને ખેંચી જવાનું દુસ્સાહસ કરીએ છીએ. આપણે જઈએ ચરણને સ્પર્શ કરીએ, પછી વધારે પાછા ભાવ થાય તો આમ એમના પગ દબાવીએ, સાહેબ સાતામાં છો ને? ગુરુ ભગવાન ના પાડે તો કે ના, મને થોડો લાભ આપો. આ વસ્તુ મનના પરિણામોને પતિત કરે, મનના પરિણામોમાં વિકૃતિ જાગૃત કરે અને એના કારણે બની શકે કે ક્યારેક એમના ચારિત્ર જીવનમાં પણ ડાઘ લાગી જાય અને પછી આપણે આંગળી ચીંધીએ કે આ ગુરુ ભગવંતે આમ કર્યું, આ ગુરુ ભગવંત આવા છે. એના બદલે પહેલેથી જો આ મર્યાદાઓ આપણે જાણતા હોઈએ તો એક તો એમની સમીપમાં જવાનું જ નહીં, એટલે મર્યાદા સચવાઈ જાય. બીજું, વિજાતીય પક્ષે હોય ને દૂરથી તમે 9 હાથ દૂરથી વાતચીત કરો એટલે કોઈ ખાનગી વાતનો અવસર જ ન આવે.
ખાનગી વાત કરવી હોય, ઘૂસપૂસ કરવું હોય તો નજીક જવું પડે, પણ દૂરથી જ વાત કરવાની હોય તો જેટલી જરૂરી હોય અને મર્યાદામાં હોય એટલી જ વાત થશે. એનાથી વધારે વાત આપણે કરી શકીશું નહીં. તો આ પણ મર્યાદા જળવાશે, એમનું ચારિત્ર જીવન પણ સરસ પડાશે અને એના દ્વારા આપણને પણ લાભ થશે. પણ આપણે એમની નજીક પહોંચી ગયા અને એના કારણે નુકસાન બંનેને છે. એમના ચારિત્ર જીવનની સાધનાથી એમની અંદર એટલી બધી પોઝિટિવિટી ક્રિએટ થઈ હોય, એમની ઓરા અને ઉર્જા એટલા બધા પવિત્ર અને સરસ થયા હોય, આપણે સંસાર ભાવો લઈને જઈએ. સંસારની અંદર આપણે કેવા કેવા પાપો કરીએ છીએ આપણને બધાને ખબર છે. અને એવી ઓરા અને ઉર્જા નેગેટિવ આપણી એમની પાસે લઈને જઈએ, પોઝિટિવ ને નેગેટિવ ઉર્જા ભેગી થાય, ફ્યુઝ ઉડે કે ન ઉડે? પાવર સપ્લાયમાં આપણને ખબર છે ને બધાને, પોઝિટિવ ને નેગેટિવ ભેગી થાય એટલે ફ્યુઝ ઉડી જાય. એટલે એમની આટલી બધી ઉત્તમ ચારિત્ર જીવનની સાધના એકમાત્ર સ્પર્શ કરવા દ્વારા આપણે ફ્યુઝ ઉડાડી દઈએ છીએ. એમને પણ નુકસાન છે, આપણને પણ નુકસાન છે. તો હવે આ મર્યાદાઓનું પાલન આપણે તો ચોક્કસ કરીએ. આપણે ભલે અહીંયા જેટલા સમજ્યા એટલા બીજા ન કરે, વસ્તુ અલગ છે. આપણે જ્યારે સમજ્યા હોઈએ ત્યારે આ મર્યાદાઓનું પાલન આપણા દ્વારા થવું જ જોઈએ. હું મારી પાઠશાળામાં આ વસ્તુ સમજાવતો તો એક છોકરો કે ગુરુદેવ વિહાર કરીને થાકીને આવ્યા હોય ને પગ દુખી ગયા હોય તો એમના પગ નહીં દાબવાના. આજનું જનરેશન છે ને પકડી ન શકો, બધા દેવલોકમાંથી આવેલા. મેં કીધું આ તારી વાત સાચી છે, પણ એના માટે બી શાસ્ત્રમાં છૂટ આપેલી છે. એ જ ગુરુવંદન ભાષ્યની અંદર લખેલું છે, જે અહીંયા પણ આપણે આ લેવાનું છે. ગુરુજનોની સેવા. જ્યારે ઉગ્ર વિહાર કરીને આવ્યા હોય, પગ ખૂબ થાકી ગયા હોય, પગ પાણી પાણી થતા હોય, એમનાથી હવે ઊભા થઈને ગોચરી પણ જઈ શકાય એવી અનુકૂળતા ન હોય, અથવા તો વિહાર કરીને નથી આવ્યા પણ શરીરમાં કોઈક એવો રોગ ભરાયો, કોઈક તાવ ભયંકર આવી ગયો, શરીર ધકધકે છે અને એમને શાતા મળતી નથી, તો એવા વખતે ગુરુદેવની અનુજ્ઞા લઈને, જે ગુરુ ભગવંતની સેવા કરવી હોય એની અનુજ્ઞા લઈને એમની પાસે જઈને એમને બામ લગાડવો, એમના પગ દાબવા, માથે પોતા મૂકવા, બહુ તાવ આવતો હોય તો આ બધી સેવા શુશ્રૂષા કરવાની છૂટ છે. પણ આ અપવાદે છે, ઉત્સર્ગ માર્ગે નથી. ઉત્સર્ગ માર્ગે તો 3.5 હાથ દૂર રહીને જ ગુરુ વંદન કરવા, ગુરુ ભગવાનની શાતા પૂછવી અને વિજાતીય પક્ષે 9 હાથ દૂર રહી અને ગુરુ ભગવાનની સેવા શુશ્રૂષા કે જે કંઈ કાર્ય કરવા પડે એમની જવાબદારીના એ આપણે કરવા જોઈએ. હાજી, સરસ, બરાબર છે, તમારી વાત સાચી છે. અત્યારે આપણે ગુરુ જી બંને પ્રશ્નના જવાબ આપું. પહેલા નંબરે ગુરુ વંદનની મર્યાદા બતાવી. હવે ગુરુ ભગવાન ઘરે ગોચરી માટે આવે છે, તો આ મર્યાદા પાછી અલગ થઈ. ગુરુ ભગવાન ગોચરી માટે જ્યારે ઘરે પધારે ત્યારે એમના પાત્રમાંથી એક પણ ટીપું કે એક પણ દાણો નીચે ન પડે એની કાળજી આપણે રાખવાની હોય. જો એક ટીપું નીચે પડે દાળ વોરાવતી વખતે, દૂધ કે ચા વોરાવતી વખતે, તો એનો દોષ ગુરુ ભગવાનને પણ લાગે, આપણને પણ લાગે. એટલા માટે એમની સમીપમાં જવું પડે. એમની સમીપમાં જે પાત્ર હોય ત્યાં ધીમે રહીને આપણે વોરાવવાની મર્યાદા વિનયપૂર્વક જાળવવી જોઈએ. પણ એમાંય ગુરુ ભગવંતને સ્પર્શ કરવાની તો વાત જ નથી. અને જે 3.5 હાથની મર્યાદા છે ગુરુ વંદન માટેની છે, બરાબર છે. ઘરે આવે ત્યારે ગુરુવંદન ન કરવાના હોય. ગુરુવંદન કરીએ તો પણ ત્યાં આ સાધના છે. ગુરુ ભગવાન ઘરે આવ્યા ગોચરી માટે અને તમે કહો કે સાહેબ આજે મારે વંદન રહી ગયા છે, 2 મિનિટ ઉભા રહો, હું વંદન કરી લઉં. હવે આવું 10 ઘરમાં ગુરુ ભગવાન ગોચરી માટે જવાના હોય, 10 જગ્યાએ ગુરુવંદન જો બધા કરે તો એમનો સમય કેટલો બગડે. અને એટલું આગળ વધીને તમે વિચારો, એ ગુરુદેવ જ્યારે ઉપાશ્રયમાં પહોંચે ત્યારે મોટા ગુરુદેવનો ઠપકો કેવો મળે. આપણને ઘરમાં ખબર છે કકડીને ભૂખ લાગી હોય અને 12 વાગે આપણું ભાણું પીરસાતું હોય, જો 12:15 થાય તો આપણું મગજ કેવું છટકે છે. તો ગુરુદેવો આટલો વિહાર કરીને આવ્યા હોય,
કેટલે તપશ્ચર્યાઓ એમને ચાલતી હોય, એકાશના, આઈમવેલ વગેરે, અને એમાં જ્યારે નાના સાધુ કે સાધ્વી આવી રીતે ગોચરી વરવા જાય ને જે સમય મર્યાદા હતી એના કરતા 20-25 મિનિટ વધી જાય એટલે તરત મોટા સાહેબ એને પ્રશ્ન કરે, કેમ આટલી વાર લાગી? અને એનો જવાબ જો નાના ગુરુ ભગવંત એવો આપે કે હું બધા શ્રાવકોના ઘરે ગયો અને મને વંદન કરવા માટે બધાએ મને ઊભો રાખ્યો, તો ઠપકો મળે કે તમને એ ભાન નથી કે આપણે જ્યારે ગોચરીએ છીએ ત્યારે કોઈને વંદન કરવા ન દેવાય. વંદન પણ 3 પ્રકારે, ફેટ્ટા વંદન, થોપ વંદન અને હા, તો ફેટ્ટા વંદન દરેક વખતે થાય, 2 હાથ જોડીને મથેણ વંદામી, એમાં સમય નથી બગડવાનો. પણ થોપ વંદન કરવા માટે સમય જોઈએ. તો ગુરુ ભગવાન જ્યારે ઉપાશ્રયમાં બેઠા હોય, બીજી કોઈ ચિંતાઓમાં ન હોય, ચિંતાઓથી મુક્ત હોય, આપણા ગુરુવંદન સ્વીકારે એવી અવસ્થામાં હોય, ત્યારે થોપ વંદન કરવાનું કીધું છે. બાકી આપણે ઉપાશ્રયમાં ગયા ને એમને હાથમાં પાત્રું લીધું તો આપણે તે થોપ વંદન ન થાય. ખબર પડી જવી જોઈએ આપણને કે હવે ગોચરી માટે જઈ રહ્યા છે, અથવા માતૃસ્થાનની ભૂમિ પણ જતા આવતા હોય એવું પણ આપણને ખ્યાલ આવી જાય તો પણ વંદન ન થાય. કેટલી બધી મર્યાદાઓ ગુરુ માટે મૂકવામાં આવી છે. અને આ વાતની પુષ્ટિ આપણે બધા પ્રતિક્રમણમાં કરીએ પણ છે. પ્રતિક્રમણમાં વાંદણા દઈએ, બરાબર છે? વાંદણા દઈએ ત્યારે કઈ રીતે દઈએ? અ હો કા યમ કા ય. આ જે નીચે હાથ અડાડીએ છે, કોને અડાડીએ છે? ગુરુના ચરણને. ગુરુના ચરણ તો અત્યારે છે નહીં, એટલે ગુરુના ચરણ તરીકે શેની કલ્પના કરી છે? મુપત્તિની નહીં, ચરવડાની. ચરવડો એ ગુરુના ચરણ છે અને એને સ્પર્શ કરીને હાથ આપણા મસ્તકે લગાવી એમના આશીર્વાદ આપણને મળે એ ચેષ્ટા આપણે વાંદણાની અંદર કરતા હોઈએ છીએ. પણ અહીંયા 2 પ્રકારના અલગ અલગ વિધાનો જોવા મળે. આપણે જ્યારે એટલે વાંદણા દઈએ ત્યારે ચરવડાની ઉપર મુપત્તિ મૂકીએ, અને ગુરુ ભગવંતો જ્યારે વાંદણા કરે, જોયું છે કોઈએ? મુપત્તિ ક્યાં મૂકે? કેમ? એ નથી ખબર. ગુરુ ભગવંતોને પોતાના ગુરુને સ્પર્શ કરવાનો અધિકાર છે, એટલા માટે પોતાના ઓઘાને ડાયરેક્ટ સ્પર્શ કરી શકે. ગુરુચરણ છે એમના માટે ઓઘો, એ એમના ચરણ છે ગુરુદેવના, તો એને ડાયરેક્ટ સ્પર્શ કરી શકે. આપણને ડાયરેક્ટ સ્પર્શ કરવાનો અધિકાર નથી, એટલે વચ્ચે મુપત્તિનું આવરણ, અને પછી આપણે મુપત્તિ ઉપર અહો કાયમ. હવે ખાલી કલ્પનાના માધ્યમે ચરવડાની દસીને પણ ગુરુચરણ માનીએ છીએ તો એને પણ ડાયરેક્ટ સ્પર્શ કરવાનો આપણને અધિકાર નથી. તો જ્યારે સાક્ષાત ગુરુદેવ બિરાજમાન હોય તો એના ચરણને ડાયરેક્ટ સ્પર્શ કેવી રીતે કરી શકાય? કેવી ઉત્તમ મર્યાદાઓ આપણા શાસનમાં આપણને બતાવી છે. પણ ક્યાંક આપણી જિજ્ઞાસાઓ ઓછી, ક્યાંક આપણો અભ્યાસ ઓછો, અને એના કારણે આ બધી મર્યાદાઓ ચૂકાતી ગઈ. બીજો પ્રશ્ન હતો વાસકશેપ નાખે ત્યારે. એ પ્રશ્નના જવાબમાં તમને કહું, સામાન્ય રીતે ગુરુદેવને વાસકશેપ નાખવાનું વિધાન જ નથી. અમે જ્યારે નાના હતા ત્યારે અમને ખબર છે કે ચોમાસામાં ગુરુદેવ આવ્યા હોય, આટલો નાનો બટવો વાસકશેપનો હોય, ચોમાસું પૂરું થાય તો અડધોય માંડ થયો હોય. આખા ચોમાસાની વાત કરું છું, એક દિવસની નહીં. તમે જાઓ કે સાહેબ વાસકશેપ નાખો એટલે તરત પૂછે શેના માટે? તો કે તમારા આશીર્વાદ મળે. ધર્મલાભ. ધર્મલાભ જેવો મોટો આશીર્વાદ એકેય નથી. હા, વિશેષ કોઈ તપશ્ચર્યા કરી હોય, માસક ક્ષમણ, 16 ભત્તા, એવા કોઈ મોટી તપશ્ચર્યા હોય, અને એમાં શરીર કૃશ થયું હોય, એ તપશ્ચર્યા હોય એટલે વાસકશેપ નાખી દેવું પણ નથી. એ તપશ્ચર્યામાં ગુરુદેવ પાસે જ પચખાણ લેવાના હોય, એ મોટા આશીર્વાદ છે. છતાં કોઈક વખત શરીર અનુકૂળ ન રહે અને શરીરમાં નબળાઈ આવી જાય,
15મો 16મો 17મો ઉપવાસ થાય ને શરીર નબળું પડે, એમ લાગે કે આવતીકાલે પારણું કરવું પડશે, અને હૃદયમાં ભાવ થાય કે ગુરુદેવ જો એક વખત માથે વાસક્ષેપ મૂકી દે ને, મારા બાકીના 12-13 ઉપવાસ બાકીના સરસ રીતે થઈ જાય. અને ગુરુદેવ પાસે જાય કે સાહેબ આપના હાથે પચખાણ લઉં છું, ખૂબ સરસ રીતે આગળ વધું છું, પણ ક્યાંક શરીર અસાતામાં છે, એવું લાગે છે કે પારણું કરી લઉં, પણ મને એક વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે તમે જો વાસક્ષેપ માથે મૂકશો ને તો બીજા 10-12 દિવસ મારા સારી રીતે થઈ જશે તપશ્ચર્યા. આવા કોઈ વિશેષ કારણો હોય ત્યારે ગુરુદેવ માથે વાસક્ષેપ મૂકે. એ વખતે કયો શબ્દ બોલે? નિથ્થારગ પારગા હોહ. હે પુણ્યશાળી, તમારો આ સંસારથી નિસ્તાર થાઓ. એ વખતે પણ એવું ન બોલે કે તમારી તપશ્ચર્યા પૂરી થાવ. એમાં પણ દોષ છે ગુરુ ભગવાનને. બહુ જ સરસ રીતે બધી મર્યાદાઓ બતાવી છે કે ગુરુદેવ આશીર્વાદ આપે તો માત્ર ને માત્ર 2 જ પ્રકારના એમના આશીર્વાદ હોય. એક તો ધર્મ લાભ, કે કોઈ પણ તમારા કાર્યની અંદર તમને ધર્મનો લાભ થાઓ, તમે ધર્મ ભાવમાં આગળ વધો. અને બીજા નંબરે કદાચ આવી રીતે વાસક્ષેપ વગેરે મસ્તક ઉપર મૂકવાનું આવે ત્યારે નિથ્થારગ પારગાહોહ. કારણ શું? આ વાસક્ષેપનું વિધાન આવ્યું ક્યાંથી? આપણે દરેકના મૂળમાં પહોંચવું છે. ખાલી અત્યારે આ પરંપરા ચાલે છે ને આપણે ફોલો કરવા માંડ્યા સ્વીકારી લીધી એવું નહીં. આ વાસક્ષેપનું વિધાન પરમાત્માથી ચાલ્યું આવે છે. પરમાત્મા જ્યારે હતા એમને પોતાની કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને પ્રથમ દેશના ફરમાવી, એ જ દેશનાની અંદર ગણધર ભગવંત બનવાને લાયક જીવો ત્યાં બેઠેલા હતા. એ ઊભા થયા કે ભગવાન તમે જે ધર્મની પ્રરૂપણા કરો છો એ ધર્મનો અમારે સ્વીકાર કરવો છે, તમારી આજ્ઞાનું અમારે પાલન કરવું છે, તમારા જેવું અમારે થવું છે, તો તમારો માર્ગ અમને આપો. એમ કરીને જ્યારે હાથ જોડીને ઊભા રહ્યા ત્યારે ઇન્દ્ર મહારાજા વાસક્ષેપનો થાળ હાથમાં લઈ અને પ્રભુજીની પાસે બાજુમાં આવી ગયા. પ્રભુજીએ એમાંથી વાસક્ષેપ લીધો અને ગણધર ભગવંત બનવા લાયક જીવો જે હતા એના મસ્તકે વાસક્ષેપ મૂકી અને ધર્મલાભ આપ્યા, એમને સંયમ જીવન અંગીકાર કરાવ્યું. ત્યારથી આ વાસક્ષેપની પરંપરા ચાલી કે પ્રભુની આજ્ઞાનો સ્વીકાર જ્યાં જ્યાં થતો હોય ત્યાં આગળ આ રીતે વાસચૂર્ણનો ક્ષેપ કરી અને એની ધર્મ ભાવનાની અભિવૃદ્ધિ કરવાની. એ પરંપરા અત્યારે ચાલી આવે છે. એટલે વાસક્ષેપ પણ સામાન્ય સંજોગોમાં રોજ માથું નમાવ્યું, રોજ પછી વાસક્ષેપ નાખ્યો, રોજ માથું નમાવ્યું, રોજ વાસક્ષેપ નાખે, એનાથી સાચા આશીર્વાદ મળે છે એવું માનવાની જરૂર નથી. આપણે ગુરુવંદન કરીએ અને ગુરુદેવ ખાલી ધર્મલાભ શબ્દ બોલે, એના જેવા મોટા આશીર્વાદ બીજા એકેય નથી. એનાથી આગળ વધીને ગુરુજનોની સેવા જે અત્યારે આપણે વિચારી રહ્યા છે, ગુરુજનોની સેવા શબ્દથી ખાલી એમની સેવા એટલે કે પગ દબાવવા, માથું દબાવવું, એને હેલ્પ કરવી એટલી જ સેવા નથી. ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવું એ મોટામાં મોટી સેવા છે. જય વિયરાય સૂત્રમાં બોલીએ છીએ ગુરુજન વા, ગુરુજનોની પૂજા કરવી. તો પૂજા કરવી, સેવા કરવી, આ બધું શું છે? પૂજા એટલે પ્રેક્ટિકલ પૂજા નથી કરવાની, એમની આજ્ઞાનું પાલન કરવું એ ગુરુદેવની પૂજા છે. એમની આજ્ઞાનું પાલન કરવું એ ગુરુજનોની સેવા છે. આ સેવાનો સ્વીકાર જે વ્યક્તિ કરે એની અંદર વિનય ગુણનું પ્રકટીકરણ થાય. ઉત્તરાધ્યાયન સૂત્રના માધ્યમે જંબુ સ્વામીને કહેવા દ્વારા સુધર્મ સ્વામી આપણને બધાને પ્રતિબોધ કરી રહ્યા છે કે ગુરુજનોની સેવા કરવા દ્વારા વિનય ગુણનું પ્રકટીકરણ કરવાનું છે. અને એ વિનય ગુણનું પ્રકટીકરણ થાય એટલે અંદર જે પ્રકારના અહંકાર વગેરે હોય ઓટોમેટિક દૂર થવા માંડે. દુર્ગતિના દ્વાર આપણા માટે બંધ થાય, સદગતિના દ્વાર ખુલી જાય. પણ અહીંયા 4 શબ્દ દુર્ગતિ માટે મૂકવામાં આવ્યા. નરક ગતિ, તિર્યંચ ગતિ, આ તો દુર્ગતિ છે જ, પણ મનુષ્ય ગતિ અને દેવગતિના પણ દુર્ગતિના દ્વાર બંધ થાય એમ લખવામાં આવ્યું.
તો પછી હવે કઈ ગતિ બાકી રહી? પંચમ ગતિ મોક્ષ. બરાબર છે. એટલે મોક્ષની પ્રાપ્તિ થાય અધ્યાહાર સ્વરૂપે આનું પ્રતિપાદન કરવામાં આવ્યું કે જે પુણ્યશાળી ગુરુદેવની આજ્ઞાનું પાલન કરે એને અવશ્યમેવ મોક્ષની પ્રાપ્તિ થાય. પણ કદાચ એ ભવમાં એટલો પુરુષાર્થ ન કરી શકે, મોક્ષે પહોંચવા લાયક પુરુષાર્થ એનાથી ન થાય, તો એને કાં તો મનુષ્ય ગતિ અને કાં તો દેવ ગતિમાં ઉચ્ચ ગતિ પ્રાપ્ત થાય. હવે મનુષ્ય ગતિમાં નીચ ગતિ અને મનુષ્ય ગતિમાં ઉચ્ચ ગતિ, દેવ ગતિમાં નીચ ગતિ અને દેવ ગતિમાં ઉચ્ચ ગતિ, એ પણ સમજવું પડે. મને અને તમને મનુષ્ય લોકમાં જે અવસ્થા પ્રાપ્ત થઈ છે ને એ ઉચ્ચ ગતિની અવસ્થા છે. અને આપણે ત્યાં કામ કરવા આવનાર જે કોઈ ભાઈઓ બહેનો વગેરે છે, જે પગાર લઈને આપણે ત્યાં સાફ સફાઈ વગેરે બધું કરે છે, અપેક્ષાએ જોવા જાવ તો આપણા કરતા નીચે. ભારત દેશની અપેક્ષાએ વાત કરીએ તો જે હરિજન, ભંગી, આ બધી જે જ્ઞાતિઓ છે કે જેને માત્ર બધું સાફ સફાઈ ને એવા જ બધા કામ કરવાના, એ હલકી ગતિ કહેવાય, નીચું કુળ કહેવાય. અને જે ક્ષત્રિય હોય, જે વાણિયા હોય, એ પોતે સરસ મજાના ધંધા વેપાર કરે, રાજકાજ બધું ચલાવે, તો એ ઉચ્ચ ગતિના મનુષ્ય કહેવાય. એટલે મનુષ્ય ગતિમાં નીચ ગતિનો નાશ વિનય ગુણથી થાય, એટલે કે હલકા કુળમાં આપણને જન્મ ન મળે. એ જ રીતે દેવગતિની અપેક્ષાએ દેવગતિમાં પણ તરતમતા ઘણી બધી છે. અહીંની જેમ જ ત્યાં પણ હલકી કક્ષાના દેવો છે, જેને ઇન્દ્ર મહારાજાની સભાની સાફ સફાઈ કરવાની હોય. આખું જીવન એને આ જ કામ કરવાનું, સાફ સફાઈનું જ કામ કરવાનું, કહેવાય દેવગતિ. કેટલાય દેવો એવા છે કે જેને સતત ઇન્દ્ર મહારાજાની આજ્ઞા થાય એટલે તિર્યંજ ગતિનું રૂપ બનાવવાનું. ઇન્દ્ર મહારાજા કે હાથી બની જા, એટલે દેવને હાથી બનવાનું. ઇન્દ્ર મહારાજા એની ઉપર બેસીને સવારી કરે. કોઈકને કે ઘોડો બની જા, તો એને ઘોડો બનવું પડે. કોઈકને કે વાઘ બની જા, તો એને વાઘ બનવું પડે. ઓટોમેટિક સિસ્ટમ છે. પાવરફુલ. શિકાગો સંઘની વાત નિરાલી છે. તો આ રીતે દેવગતિમાં પણ હલકી કક્ષાના દેવો અને ઉચ્ચ ગતિના, જે દેવતાઓને આવા તિર્યંશના રૂપ ધારણ કરવા પડે, જે દેવતાઓને સાફ સફાઈ વગેરેના કામ કરવા પડે, એનાથી આગળ વધીને જ્યારે ઇન્દ્ર મહારાજાની સવારી નીકળવાની હોય, આપણને અહીંયા ખબર છે કે રાજાની સવારી નીકળે તો એની આગળ બેન્ડ વાજા વાળા હોય, ઢોલી હોય. તો ઇન્દ્ર મહારાજાની આગળ પણ આવી રીતે દેવતાઓ ગળામાં ઢોલ લઈ વગાડી અને ઇન્દ્ર મહારાજા આવી રહ્યા છે એની સૂચના કરતા કરતા આગળ વધે. તો કેટલાય દેવી દેવતાને આવા સેવક તરીકેના જ કામ જિંદગીભર કરવાના. આખું દેવલોકનું આયુષ્ય આમને આમ જ એમનું પૂરું થાય. તો એ દેવગતિમાં પણ નીચલી કક્ષાના દેવ કહેવાય. અને ઘણા દેવતાઓ પોતે ઇન્દ્ર બને. ઇન્દ્ર ન બને તો એની સમાન એના મિત્ર જેવા દેવ બને. એટલે એની રિદ્ધિ સિદ્ધિ બધી જ ઇન્દ્ર જેવી હોય. એટલી બધી અફાટ સમૃદ્ધિ હોય, પણ ખાલી પોસ્ટ ન હોય ઇન્દ્રની, પણ ઇન્દ્રના મિત્ર સરખા દેવ હોય. તો એવી દેવગતિ મળે તો એ ઉચ્ચ કક્ષાની દેવગતિ કહેવાય. તો આ રીતે વિનય ગુણથી મનુષ્ય અને દેવગતિ સંબંધી દુર્ગતિનો નાશ થાય. તિર્યંજ અને નરક તો દુર્ગતિ છે જ, એનો પણ નાશ થાય અને જીવ મોક્ષને પ્રાપ્ત કરી લે. પરંતુ જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી મનુષ્ય અને દેવમાં એને સતત ઉચ્ચ ગતિ પ્રાપ્ત થતી રહે, એવો લાભ ગુરુજનોની સેવાથી પ્રાપ્ત થતો હોય છે, એમ સુધર્મ સ્વામી ભગવાન જંબુ સ્વામીને કહી રહ્યા છે. જી જી બિલકુલ આપણા જેવી ગંદકી હોતી જ નથી ત્યાં, કારણ કે દેવલોક છે ને. સરસ. ત્યાં દેવલોકની સભામાં નાટક ચેટક બધું થતું હોય. કેટલાય દેવતાઓ ઇન્દ્ર મહારાજની સામે મોટા મોટા નાટકો બધું કરતા હોય. તો એ નાટક કરતી વખતે
ઘણી વખત ઢોલ નગારાની દાંડી તૂટીને પડી હોય, ઘણી વખત નાચતા કૂદતા એમના અલંકારો તૂટીને પડ્યા હોય, તો એને ત્યાંની ગંદકી કહેવાય. તો એ બધું સાફ સફાઈ કરવું પડે, કારણ કે નીટ એન્ડ ક્લીન તો ઇન્દ્રસભા હોવી જ જોઈએ. આવું બધું પડ્યું હોય તો શોભે નહીં. એટલા માટે એવા કામ કરનાર દેવતાઓ એને કિલ્બિષિક દેવતાઓ કહેવાય. આપણે મોટા બધા ગ્રંથોના ભાષામાં વાત કરીએ, લઘુ સંગ્રહણી છે, ક્ષેત્ર સમાસ છે કે લોક પ્રકાશ છે, આ બધા ગ્રંથોની અપેક્ષાએ જો વાત કરીએ તો આ કિલ્બિષિક પ્રકારના દેવતાઓ, અને એની 3 જગ્યાએ ઉત્પન્ન થાય દેવલોકમાં. પછી જાય બીજે બધે અલગ અલગ જગ્યાએ, પણ ઉત્પત્તિ એમની દેવલોકમાં 3 જગ્યાએ થાય. તો આ કિલ્બિષિક પ્રકારના દેવતાઓ આપણે ન બનીએ, એવા પ્રકારનું પુણ્ય ઊભું થાય કે જો દેવગતિમાં જવાનું જ હોય તો સારી ઉચ્ચ કક્ષાનું દેવગતિ પણ આપણને પ્રાપ્ત થાય. હવે એનાથી આગળનો ગુણ અહીંયા શાસ્ત્રકાર ભગવંતો આપણને બતાવી રહ્યા છે કે ગુરુજનોની સેવાથી વિનય ગુણની પ્રાપ્તિ થાય પછી જીવ આગળ કેવી રીતે વધે. તો એની અંદર જે વિનય ગુણનું પ્રકટીકરણ થયું એના દ્વારા થશે કે મારા જીવનમાં જે કોઈ પાપ દોષ લાગી રહ્યા છે એની હું આલોચના કરે. એટલે અહીંયા હવે પછીનો બોલ બતાવવામાં આવ્યો છે કે આલોચના. હે ભગવંત, આલોચનાથી જીવ શું પ્રાપ્ત કરે? આલોચનાથી જીવ મોક્ષ માર્ગના વિઘાતક અને અનંત સંસારને આપનારા માયા શલ્ય, નિયાળ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય એને દૂર કરી દે છે, અને એનાથી રુજુ ભાવ, સરળતા ભાવને ઉત્પન્ન કરે છે, અને રુજુ ભાવને પ્રાપ્ત કરવાથી માયાથી રહિત હોવાથી એ પોતે સ્ત્રી વેદ કે નપુંસક વેદને બાંધતા નથી. આલોચના ક્યારે કરી શકાય? કે જ્યારે જીવને એમ થાય કે મારાથી દોષનું સેવન થઈ ગયું છે, ત્યારે જ આલોચના લઈ શકાય. હું જે કરું છું એ સાચું જ છે એવું જેને લાગે એ ક્યારેય આલોચના કરી શકે નહીં. પણ એને પોતાની ભૂલ સમજાય કે હા, મારાથી આ ખોટું થયું છે, તો મારે એનું આલોચન કરવું જોઈએ. ત્યારે યોગ્ય ગીતાર્થ ગુરુ ભગવંત પાસે જાય, અને ગીતાર્થ ગુરુ ભગવંતને પોતે જે કોઈ પાપ દોષનું સેવન કર્યું હોય એ કઈ બતાવે, નિર્દંભ ભાવે. એટલે કોઈ પણ જાતનો મનમાં દંભ રાખ્યા વગર જે પ્રકારે પાપનું આચરણ થયું હોય એ જ પ્રકારે ગુરુ ભગવંત પાસે એનું પ્રતિપાદન કરે. એનું નામ આલોચના છે. આનાથી શું થાય, એનાથી જીવને લાભ શું થાય? તો આમાં દર્શાવવામાં આવ્યું કે આલોચનાથી જીવ માયા શલ્યથી રહિત થાય, નિયાળ શલ્યથી રહિત થાય, અને મિથ્યાત્વ શલ્યથી રહિત થાય. આ 3 પ્રકારના ગુણોનું પ્રકટીકરણ આલોચના કરનાર વ્યક્તિ પ્રાપ્ત કરે. તો હવે સમજવું એ પડશે, માયા શલ્ય, નિયાળ શલ્ય, મિથ્યાત્વ શલ્ય કોને કહેવાય? તો સૌથી પહેલા શલ્ય એટલે કાંટો. જેમ પગની અંદર કાંટો વાગ્યો હોય તો એ કાંટાને કાઢ્યા વગર ગમે એટલા ઉપચાર કરીએ પગની અંદર રૂજ આવે નહીં. ગમે તેમ કરીને કાંટાને પહેલા દૂર તો કરવો જ પડે, અને પછી તમે ઉપચાર કરો તો આપણને બધી સ્થિતિ નોર્મલ થાય. જે કંઈ આપણો પગ પાકી ગયો હોય, અંદર લોહી પરુ વાંચી ગયા હોય, એ બધું દૂર ત્યારે જ થાય કે અંદરનો કાંટો નીકળી જાય. નીકળી ગયો. બરાબર છે. કર્મનો અબાધા કાળ આવે ને એ રીતે આનો થોડો થોડી વારે અબાધા કાળ આવે છે. કોઈ વાંધો નહીં. હા, સરસ. એટલે શલ્ય એટલે કાંટો. તો આપણા આત્માની અંદર 3 પ્રકારના શલ્ય રહેલા છે: માયા શલ્ય, નિયાળ શલ્ય, મિથ્યાત્વ શલ્ય. પરિહરો મુપત્તિના બોલવા. બરાબર છે. આ 3 બોલ આપણે
બોલીએ છીએ એ બહેનોમાં નથી આવતા, બરાબર છે, ભાઈઓમાં આવે, કારણ કે બહેનોમાં શલ્ય હોય જ નહીં. બહેનો તો બધા માયા કપટથી રહિત જ હોય. એમને દંભ કરવાનો ક્યારે આવે જ નહીં. આપણે બધા પુરુષોને વધારે દંભ કરવાના આવે. માયા કોને કહેવાય? માયાની સિમ્પલ ડેફિનેશન કોઈને સમજાવી હોય તો શું કહી શકાય? સરસ. આપણે જેવા નથી એવા બતાવવા માટેનો પ્રયત્ન કરો. ટૂંકમાં જે વસ્તુ જેવી નથી એવા પ્રકારની દર્શાવવા માટે પ્રયત્ન કરવો, એનું નામ માયા. માથાની અંદર જો આપણે આ માયા થઈ. બેનો અરીસાની સામે જોઈને જે કંઈ કરે એ બધી માયા થાય. બ્યુટી પાર્લરના પગથિયા ચડીએ એ માયા છે. આ બધી માયા છે. એનાથી મુક્ત થવાનું છે. કેવી રીતે થવાશે? હે ભગવંત, મારાથી આવા પ્રકારના દોષોનું સેવન થઈ ગયું છે. એની કબૂલાત જ્યારે આપણે ગુરુ ભગવંત પાસે કરતા હોઈએ ત્યારે શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે કે સાચા ભાવથી આલોચના લેનાર વ્યક્તિ માયા અને કપટથી દૂર થાય છે. કારણ કે માયા કરીને તો દોષોનું સેવન કર્યું છે. એની જ ગુરુ ભગવાન પાસે આલોચના લઈ રહ્યા છે. તો હવે એ દોષોનું સેવન ન થાય એના માટેની જાગૃતિ આવે. એટલા માટે માયા શલ્ય દૂર થાય. બીજા નંબરે નિયાણ શલ્ય. નિયાણ, કોઈ પણ સારું કાર્ય કરીએ એની પાછળ નિયાણું ક્યારેય પણ કરાય નહીં. પરમાત્મા મહાવીર દેવના આત્માએ 16મા ની અંદર માસક સમળના પારણે જ્યારે ગાયના ધક્કાથી પડી ગયા અને વિશાખા નંદરીએ જ્યારે એમની મસ્કરી કરી ત્યારે પરમાત્મા મહાવીર દેવના આત્માએ પણ નિયામો કર્યો કે હું આ તપશ્ચર્યાના પ્રભાવે, આ ચારિત્ર જીવનના પ્રભાવે આવનાર ભવની અંદર બળવાનમાં બળવાન વ્યક્તિ થાવ. તો આ નિયાણું હતું. અને એ નિયાણું એટલે કોઈ પણ કાર્ય કરતા એની પાછળ એના ફળની અપેક્ષા ઊભી કરવી. આપણે કેવી રીતે નિયાણું કરીએ? ચલો પરમાત્માની વાત હમણાં સાઈડમાં રાખીએ. આપણા ઘરની અંદર દીકરાઓની એક્ઝામ આવતી હોય ને આપણે પૂજા સેવા કરવા આવ્યા હોઈએ, પરમાત્માની પૂજા કરતા કરતા આપણા હૃદયમાં ભાવ શું થાય? મારો દીકરો સારા માર્કે પાસ. દીકરાને ઘણીવાર પરાણે ખેંચીને લાવીએ કે ભલે તું આખું વર્ષ નથી આવતો, અત્યારે એક્ઝામ છે, ભગવાનના દર્શન કરીને જા, ભગવાનની પૂજા કરીને જા. કેમ? એક્ઝામમાં સારી રીતે. આને નિયાણું કહેવાય. ભગવાન આપણા સ્કૂલની એક્ઝામમાં પાસ કરે એ ભગવાનના દર્શનનું ફળ છે? અરે ભગવાન આપણને સંસારની એક્ઝામમાંથી પાસ કરાવે એવી તાકાત ધરાવે છે. અને એની પાસે આપણે સાવ લુખ્ખું સુખ્ખું ફળ માંગીએ, મળવાનું જ છે. ન શું મળે? ચક્રવર્તી ઉદારતાથી દાન આપવા માટે બેઠા હોય, લેનારની પણ પૂરેપૂરી યોગ્યતા હોય, પાત્રતા હોય, પરંતુ લેનાર એમ કે મને રોટલી બટકું મળતો નથી, તમે જો ઘીવાળી રોટલી આપો તો મારું ભયો ભયો થઈ જાય. ચક્રવર્તી આપે કે ન આપે? અરે ચક્રવર્તી પાસે એને લાખ સોનામોર માંગી હોય તોય આપવા તૈયાર હતા. અને લાખ સોનામોર લીધી હોત તો એનો આખું જીવન ઘીવાળી રોટલીથી પૂરું થઈ જાય. એની બદલે માંગી લીધી, મને આજે એક રોટલી ઘીવાળી મળી જાય તો મારું કલ્યાણ થઈ જાય. એમ આપણે પરમાત્મા પાસે ભવ સંસારનો અંત માંગવાનો છે, મોક્ષરૂપી ફળ માંગવાનું છે. એના બદલે મારો દીકરો પરીક્ષામાં પાસ થઈ જાય, આજે એનું રિઝલ્ટ છે, સારામાં સારા માર્ક્સ આવી જાય, એને ડિગ્રી પ્રાપ્ત થઈ જાય, મારી દીકરીનું જોવાનું ચાલે છે, જલ્દીથી સારો એને દીકરો મળી જાય. કેટલી સંસારની માંગણીઓ આપણે પરમાત્મા પાસે કરીએ છીએ. આ બધું નિયાણું છે.
અને એટલે જ જયવિરાય સૂત્રમાં મૂકવામાં આવ્યું વારી જૈવી નિયાણમ બંધણમ વિયરાય તુહ સમય તહવી મમ હુજ્જ સેવા ભવે ભવે તુમ્હ ચલણાણમ. ભગવાન તમારા શાસનમાં નિયાણું કરવાની ના પાડી છે, છતાં હું પ્રાર્થના કરું છું, નિયાણું કરું છું કે મારા આ ભક્તિના પ્રભાવે જો કંઈક મને સારું મળવાનું હોય તો ભવો ભવ તમારા ચરણોની સેવા મળજો. આને પણ નિયાણું તરીકે બતાવવામાં આવ્યું. તો સંસારની જે અપેક્ષાઓ રાખીએ એ તો કેટલી નિયાણા વાળી છે, અને એ વસ્તુ સંસારમાં ડૂબાડનારી છે. અને એટલા જ માટે કહેવામાં આવ્યું કે નિર્દંભ ભાવે આલોચના કરનાર વ્યક્તિ નિયાણ શલ્યનો પણ ત્યાગ કરે. આવી કોઈ અપેક્ષાઓ ઈચ્છાઓ પરમાત્મા પાસે ગુરુ ભગવંત પાસે ક્યારે પણ રજૂ ન કરે. અને ત્રીજા નંબરે મિથ્યાત્વ શલ્ય. મિથ્યાત્વ ખોટું, સમ્યક્ત્વ સાચું. મિથ્યા ભાવ ખોટો ભાવ, સમ્યક ભાવ સાચો ભાવ. પરમાત્માના કેવળ જ્ઞાન કેવળ દર્શનની અંદર જે વસ્તુ જે પ્રમાણે હતી એ પ્રમાણે પરમાત્માએ એને જોઈ છે, એને જાણી છે, અને એ જ રીતે આપણી સામે પ્રતિપાદન કર્યું છે કે આ વસ્તુ આ રીતે રહેલી છે. એ પૂતગલના પર્યાયો છે, એની પાછળ બહુ પાગલ બનવા જેવું નથી. એ પૂતગલના પર્યાયોમાં તમે જે સુખ માનીને બેઠા છો એ ટેમ્પરરી સુખ છે, પરમેનન્ટ સુખ નથી. પરમેનન્ટ સુખી થવું હોય તો અંદર ઉતરી જાઓ, આત્માના સુખને પ્રગટ કરી દો, તો તમે કાયમ માટે સુખી થઈ જશો. આ વાત પરમાત્માએ પોતાના જ્ઞાન દ્વારા જાણી, દર્શન દ્વારા જોઈ અને આપણી સામે પ્રતિપાદન કરી. પણ આપણને પ્રભુની આ વાત મિથ્યા લાગે છે કે ના, એવું તો કંઈ હોતું હશે કે આત્માની અંદર સુખ, બહારથી પૈસા મળે, ડોલર મળે, સંપત્તિ મળે, સમૃદ્ધિ મળે, સારા મોટા મકાનો મળે, બંગલા મળે, ગાડી મળે, લાડી મળે, વાડી મળે તો જ સુખ. એના વગર કંઈ આમ હાથ જોડીને બેસી રહીએ ને સુખ મળતું હશે? તો આને મિથ્યાત્વ શલ્ય કહેવાય. પરમાત્માની એક પણ આજ્ઞાનો સ્વીકાર આપણા મન દ્વારા કે આપણા હૃદય દ્વારા ન થાય એ મિથ્યાત્વ શલ્ય છે. અને એવા મિથ્યાત્વ શલ્યનો ત્યાગ આલોચના દ્વારા આવે. કે સાચા ભાવથી જો આલોચના લઈએ તો એનો મતલબ એ થાય કે પરમાત્માની દરેકે દરેક વાતનો સ્વીકાર આપણું હૃદય કરતું થઈ જાય. મિથ્યાત્વ શલ્યનો ત્યાગ થાય, સમ્યક્ત્વનું પ્રકટીકરણ થાય. અને એ સમ્યક્ત્વનું પ્રકટીકરણ આપણી દુર્ગતિના દરવાજાને બંધ કરીને સદગતિ અને પરંપરાએ મોક્ષ ગતિ સુધી આપણને પહોંચાડી શકે. તો આલોચનાના ગુણ દ્વારા મુખ્યતયા 3 દોષોનું નિરાકરણ થાય, દૂર થાય: માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વ શલ્ય. અને એના દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એટલે જીવ ફટાફટ કર્મની નિર્જરા શરૂ કરે. સમ્યક્ત્વ જેને પ્રાપ્ત થયું એ જીવ પરમાત્માએ બતાવેલા માર્ગે પુરુષાર્થમાં આગળ વધે. અને જેમ જેમ એનો પુરુષાર્થ આગળ વધતો જાય તેમ તેમ કર્મની નિર્જરા થતી જાય. કર્મની નિર્જરા થાય એટલે આત્મિક ગુણોનું પ્રકટીકરણ થાય, અને આત્મિક ગુણોનું પ્રકટીકરણ થતા અંતે એક સમય એવો આવે કે ઘાતી અઘાતી સર્વ કર્મનો ક્ષય કરી આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરે. તો ઉત્તરાધ્યયન સૂત્રના સ્વાધ્યાય દ્વારા આપણે બધાએ મનની અંદર આ ભાવ પ્રગટાવવાના છે કે હું હૃદયના સાચા ભાવથી આલોચનાનો સ્વીકાર કરું, ગુરુ ભગવંત પાસે આલોચનાનું પ્રતિપાદન કરું, અને જે કંઈ પ્રાયશ્ચિત આપે એ ગુણ પાછો અલગ છે. અત્યારે ખાલી આલોચના ગુણની વાત કરી, પ્રાયશ્ચિત ગુણ અલગથી પાછો શાસ્ત્રમાં બતાવવામાં આવ્યો છે. આલોચના લેવી એ ગુણ છે, પછી ગુરુ ભગવાન દ્વારા એ આલોચનાનું જે પ્રાયશ્ચિત આપવામાં આવે એનો સ્વીકાર કરવો એ પાછી અલગ વસ્તુ છે. ઘણા આલોચના કે પરંતુ એનું પ્રાયશ્ચિત આવે પૂરું નથી કરી શકતા. બને છે એવું આપણા જીવનમાં આપણે જોયું પણ છે. તો એની વિચારણા આપણે આવતા સમયમાં અનુકૂળતા મુજબ કરીશું. અત્યારે જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.
એ રીતે બરાબર. ગુરુની ઓળખાણ, ગુરુની સેવા, 3 સલ્ય, 3 વંદન એ બધું સમજાવ્યું. ટૂંક સમયમાં પણ ઘણું બધું સમજાવ્યું.